સુરત શહેરમાં થયેલી વરાછા સ્થિત એસબીઆઈ બેંક લૂંટનો ચોંકાવનારો ભેદ આખરે ફિલ્મી સ્ટાઇલમાં ઉકેલાયો છે। 27 એપ્રિલના રોજ બનેલી આ 50 લાખ રૂપિયાની લૂંટની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી। શરૂઆતમાં તો કેસ ખૂબ જ ગૂંચવણભર્યો લાગતો હતો, પરંતુ સતત તપાસ અને ટેકનોલોજીના ઉપયોગથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે। તપાસ દરમિયાન પોલીસે અનેક સીસીટીવી ફૂટેજ ચેક કરી અને વિવિધ કડીઓને જોડતા આખરે આરોપીઓની ઓળખ સુધી પહોંચી। લૂંટનો મુખ્ય આરોપી શુભમ સિંહ હોવાનું બહાર આવ્યું, જે ઘટના બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક મહંતના આશ્રમમાં છુપાયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ માટે રાજ્યની બહાર સુધી તપાસનો વ્યાપ વધાર્યો હતો। શુભમને આશરો આપનાર તેનો મિત્ર વિકાસ સિંહ સુધી પણ પોલીસ પહોંચી ગઈ હતી। વિકાસ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શૂઝની દુકાન ચલાવતો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રાહક બની તેની દુકાન પહોંચી અને ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરી। પોલીસે વિકાસ પર સતત નજર રાખી અને અંતે ગોંડા ખાતે બંને આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપી શુભમસિંહ મૂળ બિહારનો રહેવાસી છે અને વિકાસની દુકાનની બાજુમાં જ પોતાની દુકાન ચલાવતો હતો। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ લૂંટ માટે પૂરતી યોજના બનાવી હતી અને તેમણે ફેક આઈડીનો ઉપયોગ કરીને તેલંગાણા રાજ્યમાંથી બાઇક ખરીદી હતી, જેનો ઉપયોગ લૂંટને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, લૂંટના 1 મહિના પહેલા જ બંને આરોપીઓ સુરત આવી ગયા હતા અને રાંદેર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા। 16 એપ્રિલના રોજ તેઓ એરપોર્ટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા। તો હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચ બંને આરોપીઓને ઉત્તર પ્રદેશથી ગુજરાત લાવવા માટે રવાના થઈ છે। તેમની રિમાન્ડ પર લઈને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે, જેમાંથી વધુ ચોંકાવનારા ખુલાસો થવાની શક્યતા છે। આ સમગ્ર ઓપરેશન સુરત ક્રાઇમ બ્રાન્ચ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે અને જેમાં પોલીસે ઝડપી અને સચોટ કાર્યવાહી કરીને ફિલ્મી સ્ટાઇલમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે।